કેમ છો મારા ભાઈઓ બહેનો? રાધે કૃષ્ણ. આ જો અમારા હસબન્ડ નાઈ નાખ્યા છે. હું ઘરનું કામ કરીને નવરી થઈ ગઈ છું. કાલે મારા ભાઈ બેડ દડો કરતા હતા. એમના બેડ દડો લઈ દીધો, બરોબર. અને એ ભાઈ નીચે રમવા ગયા આવા મારા રાજકુમાર. અને આ જો મોટા રાજકુમાર કપડાં પહેરે નાઈ ધોઈને નવરા થઈ ગયા. અને હવે મારે કપડાં સુકવવાના હજી બાકી છે. બધું કામ થઈ ગયું અને કપડાં સુકવવાના એક બાકી રહ્યા છે. હમણાં જઈને કપડાં ઉકવી નાખું, પછી બપોરની રસોઈ બનાવવાનું ચાલુ કરવાનું છે. આ જો નાઈ ધોઈ નાખ્યા અમારા હસબન્ડ. શું લગાવો છો? હવે મારે કપડાં સુકવવાના બાકી છે. જો ડોલ પડી હામી કપડાની. સારું, તો હાલો હું કપડાં સુકવવા જાઉં. લાવો એ કપડાં સૂકવી નાખે તો આપણે હું થોડુંક ઉતારી લેવી ત્યાં લગી. એમને આપણે ગુજરાતી હોય ખબર પડી જાય. ઘર જોયું ને ત્યાં કઈ રહેતા હોય કે અમેરિકામાં રહેતા હોય, કા કપડાં સુકાતા હોય ગુજરાતી નહીં, બહાર જ ત્યાં વરંગણી હોય એને ગુજરાતી વરંગણી જ હોય. બસ કપડાં સુકવે છે. કપડાં સુકવતા લઈ ગયા આપણે પાણી પી લઈએ. થોડુંક તરસ લાગી છે, પાણી પીતા હો. જો તરત જો મોઢું કેવું કરી ગયા આમ. જો જો કેવું કરી ગયું મોઢું? હારું હારું કરી ગયા મોઢું. સારું હોય તો સારું. ક્યાંય ગયા બતાતા ને તમે તમારથી પણ. આ બાજુ આવવું પડે. બોલ ક્યાંથી ઉતારો છો? આ બાજુ આવવું પડે. જો 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 એ હાથ જ કરતો તો. જો ખબર છે કામ મને. કરો ને તમારું. જો જો ખીજાણા ગે સારું લો. ઓકે, બધા લેવાનું હોય કપડાં સુકે એટલે બધું લેવાનું. સુકે તાલી એવું ન. જો અમારે હિનાજીએ કપડાં સૂકવી નાખ્યા છે. બધા કપડાં સુકાઈ ગયા છે. પતાવી દીધું. નીચે બીજા હોતા કુતરા ઓછો. જો એ તુલસીમાં હારા ખીલી ગયા કા? તડકો આવે સાયો કાકી નથી ને. તુલસીમાં છે એમને તડકો લાગે. ચાલો ઉકાઈ ગયા તમારા કપડાં? છોકરા નીચે રમે છે. જો આમાં મારો ભાઈ રમે. જો અમારો છોકરો કાલ નોય હોય ને બેટ લવડાવ્યું.